વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ અનગઢ વહીવટ છેલ્લા 3 મહિનાથી અનિયમિત પાણી આવતા એકતાનગરના રહેવાસીઓ પાલિકા સામે ત્રાહિમામ પોકારી ઉઠ્યા। વડોદરા એકતાનગર સાથે છેલ્લા 3 મહિનાથી અનિયમિત પાણી આવતા વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજરોજ વડોદરા મહાનગરપાલિકાની હોડ ઓફિસ નંબર 2 ખાતે એકતાનગરના રહેવાસીઓ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા માટલા ફોડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ખોબલા મત લઈ તેમજ નિયમિત વેરો ભરનાર પ્રજાને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવા તથા અનિયમિત પાણીની સુવિધા પૂરું પાડતું પાલિકા તંત્રને પ્રજાએ આડે હાથે લેતા ભારે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડી વડોદરા મહાનગરપાલિકા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। સમા વોર્ડ નંબર 2ની કચેરી એકતાનગરના રહેવાસીઓએ અનિયમિત પાણીના કારણે ત્રાહિમામ પોકારી વડોદરા મહાનગરપાલિકા અનગઢ વહીવટને આડે હાથે લીધું હતું। આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર જીતેન્દ્ર સોલંકી તથા એકતાનગરના રહેવાસીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહી માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો હતો। પાણીની પ્રેશરની ફરિયાદ છે પણ એના માટે પાણી પુરવઠા વિતરણમાંથી એ લોકો કામ કરી રહ્યા છે। ત્યાં આગળ લો પ્રેશરની ફરિયાદ છે તો કટ કરીને કેટલા ભાગમાં પાણી વધારે આવે છે એનું ચેકિંગ ચાલે છે। એ દરમિયાન આ લોકો એવું છે કે પ્રેશર ઘટી ગયું છે ચેકિંગ ચાલે સમસ્યા છે ત્યાં કે નહીં હવે એ લઈને આવ્યા છે તો વાત કરું એટલે ખબર પડશે કારણ કે મને પાણીનો પ્રશ્ન છે તો ખબર છે પણ લો પ્રેશરની ફરિયાદ છે મને ખબર તો આગળ શું કરીશું? હું અમારું જે વિતરણ ડિપાર્ટમેન્ટ છે કરીને એ કરશે જ અમે જોડે રહીશું। પાણી સૌથી જરૂરિયાત છે, નાહવા જોઈએ, કપડાં ધોવા જોઈએ। વેરો પણ લે છે પાણીનો। આ સમા વિસ્તાર વોર્ડ નંબર 2 છે। 4 કાઉન્સિલરો અહીંના ભાજપના છે, ધારાસભ્ય ભાજપના છે, સાંસદ ભાજપના છે અને છેલ્લા 35 વર્ષથી આ એકતાનગરનો પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકતા। કેમ કે અહીંયા ગરીબ પ્રજા રહે છે, એ વેરો નથી ભરતા, ટેક્સ ભરે, વેરો ભરે, બધું કરે છે તો આ લોકોને કેમ વંચિત રાખવાનો પાણીથી? હજુ ઉનાળો ચાલુ નહીં થાય પહેલાં તો પોકાર ચાલુ થઈ ગયા। ગટરનું પાણી અને પાણીની લાઈનનું પાણી બે ભેગું થઈને આવે, ઘણા લોકો બીમાર છે, છેલ્લા 6 મહિનાથી ત્રાસી ગયા હતા। એટલે આજે અમે અહીંયા હલ્લા બોલ લઈને આવ્યા છે પબ્લિકને ચમકાવે લઈને। શું નામ તમારું? જીતેન્દ્ર સોલંકી પપ્પુભાઈ, શહેર કોંગ્રેસ। Subscribe now and press the bell icon. Never miss an update.